હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. સપ્તપદી પારાયણની અંદર છેલ્લા 3 દિવસથી આપણે પારિવારિક પ્રશ્નો ઉપર થોડોક વિચાર વિમર્શ કરી રહ્યા છીએ. આજે ચતુર્થ દિને પણ આપણે થોડોક વિમર્શ કરવાનો છે, પરંતુ આપણા પરિવારની અંદર કેવા કેવા પ્રશ્નો ઉપસ્થિત થાય છે તેની આજે વિશેષ વાતો કરીશું. અને એક સમજવાનો પ્રયત્ન કરીશું કે પ્રશ્નો તો છે, પરંતુ સાથે સાથે સમાધાન રૂપી જે મહંત સ્વામી મહારાજે અને જે પ્રમુખ સ્વામી મહારાજે જે શરૂ કર્યું છે કે સબ દર્દો કી એક દવા ઘર સભા, તો કેવી કેવી વિપરીત પરિસ્થિતિની અંદર હરિભક્તોએ આ ઘર સભા શરૂ કરેલી છે અને ત્યારબાદ એ અંધકારમાંથી પ્રકાશમય વાતાવરણમાં પરિવર્તિત થયું છે. આમ તો સંસાર શબ્દ સાંભળતા જ એક રોજબરોજના એક જીવનનું એક મહાભારત યાદ આવે. આમ તો વર્ષો પહેલા મહાભારત થયેલું છે, પરંતુ આજે તો દરરોજ એક મહાભારત સર્જાય છે. એક સમસ્યાઓની રોજની એક રામાયણ, જેમ કઈ અને મંથરા રૂપી જે રામને ભગવાનને રાજ્યાભિષેક ન કરવા દીધો અને 14 વર્ષ વનવા મોકલવામાં આવ્યા, તો આ એક પ્રકારની સમસ્યાની એક સરવાળો. પ્રશ્નો વિનાનો સંસાર એ ક્યારે હોઈ ન શકે. આપણને પણ ખ્યાલ છે કે સંસારની અંદર પ્રશ્નો તો રહેવાના છે. જન્મથી લઈને મૃત્યુ સુધી, એ પછી રોગાદિક હોય કે પછી આર્થિક હોય કે સામાજિક હોય કે ધંધાકીય હોય કે પારિવારિક હોય, એટલે પ્રશ્નો તો કોઈ પણ ક્ષેત્રની અંદર રહેવાના. પરંતુ આ પ્રશ્નોનું સમાધાન એ આપણને પ્રમુખ સ્વામી મહારાજ જે કહે છે એ પ્રમાણે જો કરીશું તો એ પ્રશ્નનો સામનો કરી શકાશે. ખરેખર આજનો વ્યક્તિ આ પ્રશ્નોની જંજાળ સામે છે ને એ રોજ બરોજ ભીંસાય છે, રોજ બરોજ કચડાય છે. એ પછી ભલે પિતા પુત્રના પ્રશ્નો હોય કે ભાઈ ભાઈના પ્રશ્નો હોય કે પતિ પત્નીના પ્રશ્નો હોય કે ભાઈ બહેનના પ્રશ્નો ભલે હોય કે માતા પુત્રીના પ્રશ્નો હોય, એક પણ એવો સંબંધ નથી કે એ સંબંધની અંદર પ્રશ્ન ન હોય. દરેક સંબંધોની અંદર પ્રશ્ન હોય છે. દરેક સંબંધોની આપણને ભલે ગરિમાને મહિમાને મહત્વ ખબર હોય, પરંતુ ખરેખર પ્રશ્નો વગર આ કોઈ સંબંધ રહેતો નથી. અત્યારે આપણને પણ ખ્યાલ છે, ક્યારેક જો પારિવારિક સમસ્યાઓ પછી એટલી બધી હદે વકરે છે ને, તો એના લીધે આખું કુટુંબ એ છિન્ન ભિન્ન પણ થઈ જાય છે. ક્યાંક હત્યાઓ થાય તો કાંઈક આત્મહત્યાઓ થાય, તો કાંઈક તો આપણે જ્વાળાઓ દ્વારા દજાડવા પણ આવે છે અને પોતે મરી જવા તૈયાર થઈ જાય છે. એ આપણે સળગતા હોય તેને કોણ ઠારવે આ ભયાનક આગને? કોક પારકા પરિવારની સમસ્યા ઉકેલવા માટે એ પોતાનું હૈયું કોણ હોમે? કોણ આ નિસ્વાર્થ પ્રેમ અને આત્મીયતા વરસાવીને એ શીતળ છાયો આપે? તો એવા સંત આપે કે જેમને સૌ પર નિસ્વાર્થ પ્રેમ હોય. અને પ્રમુખ સ્વામી મહારાજે નિસ્વાર્થ ને નિષ્પક્ષ ને નિર્દોષ એ આપણને એવા મહાપુરુષે મહંત સ્વામી મહારાજે પણ આ ભૂમિકા નિભાવી છે. મહંત સ્વામી મહારાજ તો આ પારિવારિક પ્રશ્નોની અંદર ઘર સભાને એક દિવ્ય એક સાધન બનાવવાની વાત કરેલી છે. તો ખરેખર આપણા જે સત્પુરુષ છે, આપણા જે ગુણાતીત ગુરુ પરંપરા છે, એમના જીવનની અંદર પ્રસંગો ઉપરથી ખ્યાલ આવે કે ખરેખર એ દરેક મુમુક્ષુ કે હરિભક્તોની એ પોતે ચિંતા કરે છે. જો આ સંત એટલે કોને કહેવાય? તો જેમ આપણે દરરોજ સવારે દીવાબત્તી કરતા હોય અને ત્યારે અગરબત્તી આપણે કરીએ છીએ, તો જેમ અગરબત્તી પોતે દાજે છે, પોતે સળગે છે અને બીજાને સુવાસ આપે છે, એટલે સંત એટલે કે પોતાના જીવનની અંદર એ વ્યસ્ત એવા સમયની અંદર પણ એ હરિભક્તોના પ્રશ્નોનું સમાધાન કરે છે. તો ખરેખર આપણને એમનું પ્રમુખ સ્વામી મહારાજનું સહેજે સહેજે સ્મરણ થઈ જાય, કારણ કે એવા વિરલ વ્યક્તિત્વ હતા.
એ લાખો પરિવારનું એક છત્ર બનીને રહ્યા છે અને બધાના યોગની અંદર આમ શેમનું આમ સહજતાથી વહન કરતા હોય ને એવું આપણને જોવા મળ્યું છે. એટલે જ તે તમે તેમના થોડાક જીવન કાર્યના પ્રસંગો વિશે પણ ખ્યાલ આવે કે તેઓએ 108 ને 115 100+ તાપમાન જે તેમનું શરીરનું હોય એટલો તાવ હોય ને છતાં પણ એમને પધરામણી કરી છે, એમને પત્રો લખ્યા છે. અને પત્રો પાછા 1 2 નહીં 7.5 લાખ કરતા વધુ પત્રો લખ્યા છે. તો વિચાર કરો, આટલો બધો બહોળો અનુભવ હોય અને એ આપણા પ્રશ્નોનું સમાધાન કરે તો એમના હૃદયની અંદર એક કેવી સારી ભાવના હશે. અને એમના હૃદયથી એમને સાંભળ્યા છે, એવું નહીં કે સાંભળવા ખાતર, હૃદયથી સાંભળ્યા છે, હૃદયથી ઉકેલ્યા છે અને એમાં ભગવાનને સાથ એ જોડ્યા છે. એટલે જો આ શાંતિ, સુખ અને એક આનંદ આપવા માટે એ પ્રમુખ સ્વામી મહારાજે પ્રયત્નો કરે છે. આજે આપણે અસંખ્ય પરિવારો જોઈએ તો એમનો દિવ્ય પ્રભાવ અને આશીર્વચનના કારણે શાંતિ અને એક આનંદમય જીવન જીવી રહ્યા છે. તો આપણે ખરેખર તો એમના અનંત ઋણી ગણી શકાયશું, કારણ કે એમના જીવનની અંદર ડગલે ને પગલે તેઓ દરેક સમસ્યાઓનું સમાધાન કરતા જોવા મળે છે. સ્વામીશ્રીએ લાખો પરિવારોને, વ્યક્તિને સમયે સમયે જો માર્ગદર્શન આપ્યું છે. એ આમ કહેવાય ને કે લાંબી સંહિતા લખાઈ જાય ને એવું આપણને લાગે. અને જો એ થોડાક પ્રશ્નોમાં ઊંડા ઉતરીએ તો આપણને ખ્યાલ આવે કે ખરેખર સ્વામીશ્રી પાસે કેટલી બધી પ્રેરણા હતી. આજે આપણે વ્યક્તિ કોઈ પણ મોટિવેશન ગોતતા જોવા મળે છે, એટલે કે પ્રેરણા મને કોઈક આપે, તો અહીંયા તો પ્રમુખ સ્વામી મહારાજ જ એક પારિવારિક માર્ગદર્શિકા એમને તૈયાર કરી નાખ્યું ને એવું આપણને લાગે છે. અને એમના એ છૂટા છવાયા પ્રાપ્ત થયેલા આપણને પ્રસંગો થોડાક મળ્યા છે, પણ ખરેખર તો એ પારિવારિક એકતામાં એક એનસાયક્લોપીડિયા જેવા ગ્રંથનું પણ એક નિર્માણ થઈ શકે, કારણ કે એમાંથી સુખી સંસારનો એક ગીતાબોધ આપણને આપ્યો છે અને આપણને પ્રાપ્ત થયો છે. એમના વચને આપણે જો વચન પ્રમાણે વર્તન કરીએ તો ખરેખર એમાંથી પરિણામ આપણને પ્રાપ્ત થાય છે. આજે જો પરિવારોમાં એકતા માટે પ્રમુખ સ્વામી મહારાજે કલાકોના કલાકો સમય ફાળવ્યો છે. પોતાનો અંગત સમય હોય ને ભોજનનો, ત્યારે પણ એમને પ્રશ્નો સાંભળ્યા. અત્યારે મહંત સ્વામી મહારાજ પણ ભોજન કરતા હોય કે ક્યાંક વોકિંગ કરતા હોય તો સતત વાંચન કે પ્રશ્નોત્તર હરિભક્તોના હોય એ સાંભળે છે. અમુક વાર તો આરામને પણ ઠેલવે છે આ સત્પુરુષો. શા માટે? કારણ કે આપણા જીવનની અંદર પ્રશ્નો ઓછા થાય ને એક આપણને પોતાનું એક માન સન્માન એ કચડે સ્વામીશ્રી, અને ક્યારેક તો પોતાની જાતને જોખમમાં મૂકી દે. કેમ? કારણ કે તમારા પરિવારમાં શાંતિ રહે, એક સુખની સાચી દિશા ચીંધવા માટે આ પ્રયત્નો કરી રહ્યા છે. એટલે ખરેખર એમના જીવનોની અંદર એમના એક જીવન ચરિત્રો આપણે વાંચીએ ને ત્યારે ખ્યાલ આવે કે ખરેખર સ્વામીશ્રીએ બીજાના ભલામાં આપણું ભલું, આ સૂત્ર તો આપણે ઘણી વખત સાંભળ્યું હશે, પરંતુ એ પ્રમાણે જીવ્યા પણ છે. જો આ પારિવારિક સમસ્યાઓનો એક પ્રાથમિક સમસ્યા હોય ને તો આ ભાઈ ભાઈના પ્રશ્નો, એમાંય તે ભાઈ ભાઈના પ્રશ્નો આવે એટલે આપણને મિલકતની વહેંચણી બાબતના પ્રશ્નો આવે. એટલે ઘણી વખત તો કેવું થાય છે કે ભાઈ ભાઈના પ્રશ્નોના લીધે ઉપરવટ ચડી જાય છે અને આર્થિક તો નુકસાન થાય જ, તે કુસમ પણ થાય, પણ વેરઝેર પણ એમના જીવનની અંદર વ્યાપ્ત થઈ જાય છે. અને પોતે સગા ભાઈ હોવા છતાં પણ એ સાથ સંગાથ મળી શકતો નથી. પરંતુ સ્વામીશ્રીએ એવા ઘણા બધા ભાઈ ભાઈના પ્રશ્નો પણ હોય કે બીજા પ્રશ્નો હોય એ સમાધાન કરેલું છે. મુંબઈના તે કુટુંબની આપણે વાત કરીએ તો ભાઈઓમાં મિલકત વહેંચણીને બહુ મોટા પ્રશ્નો હતા. એટલે એ દરમિયાન સ્વામીશ્રીને મુંબઈ રોકાવાનું હતું અને સ્વામીશ્રી તો સતત 2 મહિના સુધી એમને વાટોઘાટો કરી અને પછી છેલ્લે સુખદ સમાધાન આપ્યું. જો એમને અંગત પ્રશ્નોમાં એમને રસ લીધો. અત્યારે છે ને કોઈ પાસે ટાઈમ, સમય હોતો નથી, કારણ કે સમય અત્યારે એટલો બધો કિંમતી બધાય માટે થઈ ગયો છે, તો એમ કોઈના ઘરે પણ બેસવા નથી જતું, વાતચીત પણ એટલી બધી નથી કરતો. કેમ? પોતાના કામમાં તેટલો બધો વ્યસ્ત હોય છે. પરંતુ અહીંયા તો સ્વામીશ્રી 2 મહિના સુધી તેઓ રોકાણા, અને રોકાણા એટલું જ નહીં, દરરોજ વાટોઘાટો કરવા માટે જાય અને સમાધાન કરી નાખ્યું. ખેડા જિલ્લાના તે ગામના 2 ભાઈઓના પ્રશ્નમાં સ્વામીશ્રીએ સમાધાન કરાયું અને નિરાતનો શ્વાસ લેતા સ્વામીશ્રીએ બંને ભાઈઓને શું કીધું કે સ્વામી, અમારી વચ્ચે ન આવ્યા હોત ને તો અમારા 2માંથી એકનું જરૂર ખૂન થાત. તો જો આ ખૂન કરતા આ સ્વામીશ્રીએ બચાવ્યા. પણ ક્યારે? બંનેને એક કર્યા ને ત્યારે આ થયું.
બારડોલી તાલુકામાં તે બે ભાઈઓમાં એવા જ એક ઝઘડાના સ્વામીશ્રીએ વચ્ચે પડીને સમજાવ્યા. ત્યારે એક ભાઈએ પોતાના હકની ઘણી બધી મોટી રકમ હતી ને એ છોડી દીધી. શા માટે? કારણ કે એમને નક્કી હતું મારે સ્વામીશ્રી મરજી પ્રમાણે કરવું છે. તો આમ સ્થૂળ સંપત્તિ તો ગઈ, પણ આમ સંતની એને પ્રસન્નતા એ રાજીપો પણ પ્રાપ્ત થયો અને શાંતિથી સંપત્તિ મેળવ્યાનો એમને લાભ પણ થયો. તો જો આવા તો કેટલાય પ્રશ્નો સ્વામીશ્રીએ ઉકેલ્યા છે. અને આમ કહેવાય ને કે લોકની અંદર તો લોક અદાલત હોય, તાલુકા અદાલત, જિલ્લા અદાલત અને એના આગળ પણ રાજ્યની પણ વડી અદાલત હોય અને સુપ્રીમ કોર્ટ પણ હોય. પણ અહીંયા તો સ્વામીશ્રીએ લોક અદાલતો શરૂ કરી હોય ને એવું આપણને લાગતું. ભાઈ ભાઈ જેવા જ ગામમાં જ્ઞાતિ વચ્ચેના ઘણા બધા ઝઘડાઓ હોય અને પાછા પેઢીઓથી ચાલતા હોય. તેમાંથી જ તે જો સામસામા ખૂન કરવાની પ્રણાલિકા પણ જન્મે છે. અને ખરેખર તો આ સામસામા ખૂન થયા હોય ને એવા કેટલાય ગામોમાં સ્વામીશ્રીએ પધરામણી કરી છે. એવા જ્ઞાતિઓના જે મહોડી હોય, વ્યક્તિઓ હોય, એમને પ્રયત્ન કર્યા છે સમાધાન થાય ને તે માટેના. એક આપણે ઉદાહરણ લઈએ તો તળાજા તાલુકાના ઓદરકા અને કુકડ ગામના એમને 200 વર્ષથી ચાલતો પ્રશ્ન હતો. બંને પક્ષના ગામો હતા ને એમને નક્કી કરીને કે એકબીજાનું પાણી હરામ કર્યું, એટલે પીવાનું જ નહીં. એટલે અપૈયાથી તો વર્ષો ચાલતી જ હતી. હવે એ કુપ્રણાલિકા કહેવાય અને સ્વામીશ્રીએ એ તોડી. કારણ કે એ કૌટુંબિક શાંતિને પણ એમને સ્વામીએ બહુ એમને પ્રશ્નો હતા. ખરેખર તો અમુકના જીવનની અંદર આવા પારિવારિક કે કૌટુંબિક પ્રશ્નો હોય તો એમાં સ્વામીશ્રીએ વ્યક્તિગત પોતે એમાં રસ લીધો છે અને એક આધ્યાત્મિક ઉત્કૃષ્ટ એક ભાગ ગણતા. કારણ કે આ કોઈ પણ સેવા કે કોઈ પણ આવા પ્રશ્નો સમાધાન કરે ત્યારે સ્વામીશ્રી એવું જ લાગતું કે આ એવું નથી કૌટુંબિક કે અન્ય પ્રશ્નો છે, પરંતુ આ તો આધ્યાત્મિક ઉત્કૃષ્ટનો જ એક ભાગ છે. કારણ કે જો કૌટુંબિક રીતે શાંતિ હોય ને તો ભગવાન ભજવાનું સુખ આવે. તેથી કોઈને પારિવારિક પ્રશ્નોના ઉકેલવા માટે તે સ્વામીશ્રી ત્યાં જતા અને જેટલો પ્રયત્ન થતો ને એટલો કરતા. અને ભાગ્યે જ તે કોઈક મહાપુરુષે સ્વામીશ્રીની જેમ અતિ વિશાળ સંખ્યામાં વ્યાવહારિક કે વ્યાવસાયિક કે આપણે કૌટુંબિક કે પછી વ્યક્તિગત સમસ્યાઓનો રસ લઈ લીધો હશે. કારણ કે દરેક પોતપોતાના કામની અંદર વ્યસ્ત હોય, પરંતુ સ્વામીશ્રીએ તો આ કૌટુંબિક કે પારિવારિક આ પ્રશ્નો જે પણ હોય, જે હરિભક્ત પત્ર લખે, વ્યક્તિગત મુલાકાતની અંદર કે ફોન દ્વારા કે તો ત્યારે દરેકના પ્રશ્નોનું સમાધાન સ્વામીશ્રી દ્વારા થતું. અવિરત વિચરણ પણ સ્વામીશ્રી કરતા, ગામડે ગામડે, ઘરે ઘરે શાંતિનું એક વાવેતર પણ કરતા. એટલે જ આપણને ખ્યાલ છે કે શતાબ્દી મહોત્સવના ઉપક્રમે પણ એ પારિવારિક શાંતિ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. એ શા માટે? કારણ કે સ્વામીશ્રીનો ઉદ્દેશ હતો વ્યસન મુક્તિ તો હતો, પણ સાથે સાથે એક પારિવારિક ઘરની અંદર શાંતિ રહે. ઘર સભા દ્વારા થાય તો ઘરે ઘરે શાંતિનું એક વાવેતર સ્વામીશ્રી દ્વારા થતું. તારીખ 4/5/1977 રોજ હવે ચરોતરના ભારેલ ગામ હતું ત્યાં સ્વામીશ્રી પધારે છે અને વ્યક્તિના પ્રાંગણની અંદર જ તે આવતા ચોકમાં જ બેસી ગયા. એટલે એમને જાણ થઈ ગઈ કે અહીં રહેતા બે ભાઈઓ વચ્ચે છે ને નજીવી બાબતમાં એક અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાય છે. એટલે બંને બોલાવીને સમજાવ્યા અને આપસૂજ અને વર્ષોનો અનુભવ હતો સ્વામીશ્રી પાસે. એટલે નિસ્વાર્થ ભાવે તેઓ બોલ્યા. એટલે એમની સમજાવટથી જે એમનો પૂર્વગ્રહ હતો બંને ભાઈઓનો, એ દરરોજ મંડાગાંઠ હતી, એ ગાંઠમાં ફેરવાઈ ગઈ સ્નેહ ગાંઠની અંદર અને ખરેખર એમને જડતા પણ ખરી પડી. તો જો આમ સ્વામીશ્રીના જીવનની અંદર એક પ્રકારની આપણને એક પ્રશ્નોનું સમાધાન કરવાની એક કળા સૂઝ જોવા મળે છે. અને તેઓએ ઘરે ઘરે જઈને વ્યક્તિગતો મુલાકાતો કરીને આ પ્રશ્નોમાં સમાધાન કરેલા છે. અને જે તેમના જીવનની અંદર એક આપણને અલૌકિક એક દ્રષ્ટાંતો જોવા મળે. તારીખ 16/3/1978 બપોરે હવે આણંદના એક પરિવારમાં ભાઈઓનો ક્લેશ નિવારવા માટે બપોરે સ્વામીશ્રી 1:30 વાગ્યા સુધી મીટિંગ કરીને બેઠા. હવે લોકોની જો સુખાકારી માટે સ્વામીશ્રીએ પોતાનો એક જે ભોજનનો જે સમય હોય ને એ પણ એ સમય એમને સાચવ્યો નથી. પછી તો સેવક સંતોએ બહુ આગ્રહ કર્યો અને સ્વામીશ્રી અધૂરી મીટિંગ છોડીને જ તે જમવા માટે વિરાજે છે. અને ફરી વખત જમીને પાછા એ જે પેલી ગૂંચ હતી ને એ ગૂંચ ઉકેલવા માટે બેસી ગયા. તો એમને આરામ જે કરવાનો હતો જમીને એ આરામ પણ એમને ઠોકરે ચડાવ્યો. તો ધારીમાં તે સ્વામીશ્રી જ્યારે ચાલુ સભાએ સ્નાન કરવા પધાર્યા ને ત્યારે હવે જે સ્નાન કરી રહ્યા હતા ને એમાં એક વ્યક્તિ પારિવારિક સમસ્યા લઈને સ્વામીશ્રી પાસે આવે છે. હવે સ્વામીશ્રીને સભામાં
ન જતા હે ને એની વાત સાંભળવા માટે અહીંયા દાદરા ઉપર બેસી ગયા. અને પાછું ત્યાં કાંઈ પાથરિયા વગર દાદરામાં કંઈ સંડાસની નજીક અંધારી ચાલી, અસ્વસ્થ પગથિયા હતા, પાછી હવાઈની તે હેરફેર વગર દાદરાવાળાના ઓરડો. એટલે એમની સાથે વિરાજીને એમના પારિવારિક પ્રશ્નોનું પછી સ્વામીશ્રીએ નિરાકરણ કર્યું. બાકી સ્વામીશ્રી તો સભાની અંદર વચ્ચેથી જ આવ્યા હતા, પણ છતાં પણ એ ભક્તનો પ્રશ્નનું સમાધાન થાય એ એમનો મુખ્ય ઉદ્દેશ હતો. તારીખ 19/6/2006 રોજ અમદાવાદમાં તે ગુજરાતની જાણીતી ડેકોરેશન કંપનીના માલિક હવે સ્વામીજીના દર્શન માટે આવ્યા ને ત્યારે તેઓએ પોતાના સ્વાનુભાવની એક વાત કરતા જણાવ્યું કે લગભગ 5-7 વર્ષ પહેલાં હું જ્યારે આપના દર્શન માટે આવ્યો ત્યારે અમારું કુટુંબ છે ને છિન્ન ભિન્ન હતું. ભાઈઓ વચ્ચે બોલે વ્યવહાર નહોતો, પણ મેં આપની સમક્ષ આ વાત જ્યારે કરીને ત્યારે આપણે ખૂબ તમે મને માર્ગદર્શન અને પ્રેરણા આપી. અને ત્યારે તમે મને કહ્યું હતું કે તમારો ભાઈઓ કદાચ તમારા ઘરે આવે કે ન આવે, સહકાર આપે કે ન આપે, પણ અને અથવા તમારી સાથે ઝઘડે, તોય તમારા તરફથી છે ને તમારે અમને બોલાવવાના, એમના ઘરે જવાનું અને એમના પ્રસંગો સાચવવાના. તો તમે મને આટલો આદેશ આપ્યો ને, તો એક ભાઈ હોસ્પિટલમાં હતા ને ત્યારે મેં જઈને એમની સેવા કરી. તો એના કારણે છે ને પેલા ભાઈઓના પરિવર્તન આવ્યું અને ખરેખર આજે બધા જ ભાઈઓ મારા ઘરે આવતા થઈ ગયા. અને એટલું જ નહીં, મેં જે આ કર્યું ને એનાથી મારા અંતરમાં શાંતિ થઈ ગઈ અને આનંદ આવ્યો. જો વ્યક્તિને આજે અંતરમાં આનંદ આવે ને એ ખૂબ મોટી વાત છે, કારણ કે આપણને ઘણી વખત શાંતિનો અનુભવ નથી થતો. અંતરમાં શાંતિ આવીથી બાહ્ય રીતે આપણે સુખી હોઈએ, પરંતુ જો સ્વામીશ્રીના વચનો પાલન કરવાથી આ ભાઈને આટલી બધી આનંદ શાંતિ અંદરની અંદર પ્રસરી, તો એનું કોઈ મુખ્ય કોઈ કારણ હોય તો સ્વામીશ્રીના એ વચનો. ત્યારે સ્વામીશ્રીએ તરત ત્યાં હરિભક્તને કીધું કે આપણે નમી દઈએ ને એમાં શાંતિ જ રહે, આપણે શું વહેંચણી લઈ જવાનું છે. અને ખરેખર આપણે ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જશું. એક પણ સોયની ટાંકણી પણ આપણે ઉપર નહીં લઈ જઈએ. ગમે એટલું ધન ભેગું નહીં કર્યું હોય, ગમે એટલી તમારી પાસે પૈસા નહીં હોય, ગમે એટલી તમે મકાન કે બંગલા કાંઈ વસ્તુ સાથે નથી લઈ જવાનું. એટલે જે આપણને અહીંયા જે પરિવારમાં જે આપણા સંબંધીઓ છે, જે ભાઈ છે, જે બહેન છે, જે માતા છે, જે પત્ની છે, એ દરેક સંબંધોમાં થોડીક મીઠાશ રાખીએ. તારીખ 26/10/2004 રોજ સ્વામીશ્રી નેરોબીમાં વિરાજમાન હતા. એટલે ત્યારે એક હરિભક્ત હતા, હરિભક્ત સ્વામીશ્રી પાસે આવીને કહે છે કે અમારું સમાધાન કરાવો, ભાઈઓ વચ્ચે અમારે ભાગ વહેંચણી બાબતના ઘણા બધા પ્રશ્નો છે. એટલે સ્વામીશ્રી તો બધું જાણતા હતા, એટલે સમાધાન માટે પ્રયત્નો કર્યા. અને સ્વામીશ્રી એકદમ ત્યારે આત્મવિશ્વાસ સાથે એ ભાઈને કીધું કે 1 જ મિનિટમાં સમાધાન થઈ જાય. એટલે ઓલા હરિભક્ત કે ઓહો 1 મિનિટમાં તો બહુ સારું થઈ જાય. ત્યારે સ્વામીશ્રીએ કીધું કે મન ધાર્યું મૂકી દો તો 1 મિનિટમાં સમાધાન થઈ જાય. જો આ સ્વામીશ્રીનું સૂત્ર એ આમ કહેવાય ને કે દુનિયાભરના સમાધાનો માટે એક શબ્દ કે એક દવા જેવું હતું. અને ત્યાર પછી સ્વામીશ્રી હરિભક્તને કહે છે કોઈ મનનું ધાર્યું મૂકતા નથી ને, ફટ દઈને મૂકી દેવું જોઈએ. તમારા બાપા આટલું બધું કમાણા પણ કશું લઈ ગયા તો તમે શું લઈ જવાના છો? અને તમે કંઈ ભૂખ્યા નથી, ઘણું બધું કમાણ્યા છો, કહી દેવું જોઈએ ને કે ભાઈ તું લઈ જા, પણ એવું થતું નથી. એને લીધે વાત અટકી પડે છે. અને પછી ભાઈના પ્રશ્નોની જેમ છે ને આપણે પિતા અને પુત્રના પ્રશ્નો પણ આપણને અસંખ્ય અત્યારે જોવા મળે છે પરિવારમાં, અને એને પણ આગ લગાડી છે. જો તમે જોજો કે પિતા અને પુત્રનો સંબંધ એક પ્રકારે આપણને અલગ જોવા મળશે, પણ ક્યાંને અમુક ઘરમાં જ તે. બાકી તમે ઘરો જોઈજો કે પિતા અને પુત્રને બહુ બનશે નહીં. પરંતુ સ્વામીશ્રીએ તો એવા સમયે પણ યુવા માણસને આમ પારખી લીધું અને આમ વડીલોને માર્ગદર્શન આપ્યું છે, અને યુવાનોને પણ વડીલો પ્રત્યે આદર અને સન્માન શીખવ્યું છે, અને એક ગૌરવભર્યું જીવન જીવવાની એક પ્રેરણા આપેલી છે. તારીખ 9/11/2006 જ રોજ સ્વામીશ્રી જ્યારે લંડન ખાતે વિરાજમાન હતા, એટલે ત્યારે એક એવો પરિવાર કે એમની સામે આવ્યો હતો કે પુત્ર સાથે અણબનાવ બનતા છે ને એમની માતુશ્રી એ અમને વર્ષોથી સંબંધ કાપી નાખ્યો. અને પરિણામે પરિવારમાં હંમેશા આમ તણાવગ્રસ્ત સ્થિતિ રહે, કોઈ કોઈને બોલાવે નહીં, કોઈ કોઈનું માને નહીં, એટલે બસ મન ફાવે તેમ કામ કરવાનું. એટલે ઘણા બધા એમને ઉપાયો કર્યા, પરંતુ અંતરની અંદર અને ઘરની અંદર પારિવારિક પ્રશ્નોની અંદર શાંતિ થઈ નહીં. અને આજે એ જ પરિવારના માતુશ્રી તરફથી એક મંદિર પારાયણનું આયોજન કરવામાં આવેલું, અને એ પુત્રને પાછું આમંત્રણ આપવામાં નહોતું આવ્યું,
હવે સ્વામીશ્રીનું ધ્યાન એ ઉપર તો ગયું કે આ માતુશ્રીએ પારાયણનું આયોજન તો કર્યું છે, પણ એના સગા પુત્રને ત્યાં પારાયણમાં બોલાવ્યો નથી. પછી તો સ્વામીશ્રીએ એક હરિભક્તને કહ્યું કે તમે એમના માતુશ્રીને એમને કહેવરાવો કે તમે આટલું બધું પારાયણનું આયોજન કર્યું છે તો એમને પૂજાળમાં બેસાડજો. અને પાછું એટલું પણ કીધું કે સંબંધીઓ દ્વારા કે કહેવડાવજો કે પારાયણ કરાવો છો ને તો બીજું બધું મૂકો છો તો એની સાથે આ પણ મૂકી દો. અને જતી ઉંમરે દીકરાઓ સાથે હેતપ્રીત હોય એનાથી રૂડું શું. અને સ્વામીશ્રી આ એક જ વચન માતુશ્રીના અંતરની અંદર રહેલી જે કડવાશ હતી ને એ બધી દૂર થઈ ગઈ, અને જે ગ્રંથિઓ પણ હતી ને એ પણ ટળી ગઈ. અને સ્વામીશ્રીને કહેવડાવ્યું કે મારે મચ્છિયાવના ફૈબા જેવું નથી થવું, નથી કરવું, આપની આજ્ઞામાં હું મારા પુત્રને બોલાવીશ. અને સાથે જ તે પક્ષે જે પુત્ર હતા એના પરિવારની પણ આવી જ તૈયારી હતી. એટલે જે યોગાનું યોગ એ જે સમગ્ર કુટુંબનો જે પ્રશ્ન હતો ને જે સમાધાન થયો જ નહોતો એ વચ્ચેનું સ્વામીશ્રીએ માર્ગદર્શન આપ્યું અને એ સમાધાન પણ કર્યું. તો જો આમ સ્વામીશ્રીએ એક પ્રકારના પિતા અને પુત્ર વચ્ચેના જે પ્રશ્ન હોય ને જો એમાં તો જનરેશન ગેપ આવે, પણ એમાં પણ સ્વામીશ્રી એવું માર્ગદર્શન આપ્યું કે જેનાથી પ્રશ્નોનું સમાધાન થઈ જાય. તારીખ 25/6/2006 રોજ અમદાવાદમાં હવે એક યુવક પિતાશ્રી સાથે છે ને સ્વામીશ્રી પાસે આવે છે. પોતાનો ચહેરો રડમસલ હોય છે, એટલે આમાં ન ગમતું હોય એવું એને લાગતું હોય છે. એટલે સ્વામીશ્રીને આવીને શું કહે છે કે એના પિતાજીના સ્વભાવના કારણે છે ને વારંવાર આત્મહત્યા કરવાનો વિચાર કરે છે અને વાતે વાતે ગુસ્સે થઈ જાય છે. એના કારણે મગજ મારું ડિસ્ટર્બ થઈ જાય છે, મને કાંઈ કામ કરવું ગમતું નથી. અને ત્યારે સ્વામીશ્રીએ પિતાશ્રી સામે જોયું અને અમને કહ્યું કે બાપા હું ગુસ્સો કરું છું એ વાત બરાબર છે, પણ ખોટું હું સહન કરી શકતો નથી. મારે કંઈ લઈ જવાનું નથી. આ બધું જે મેં ભેગું કર્યું છે ને મિલકતો ને પૈસા બધું આનું જ છે, અને છોકરાઓ આગળ આવે એના માટે હું પ્રયત્ન કરું છું. અને આ છોકરાઓ મારી સાથે સાચું બોલતા પણ નથી. એક છોકરો ધંધો કરે એ કેટલું કમાય ને મને કહેતો નથી, અને આ ભણે છે નપાસ થયો તોય 6 મહિના સુધી મને કીધું નહીં. આવા છોકરાઓ આવી રીતે આડેવડે માર્ગે ન જાય એના માટે હું આવી રીતે ગુસ્સો કરું છું. તો ન કરવો જોઈએ, મારી ફરજ નહીં પિતા. અને ત્યારે સ્વામીશ્રી ઓલા યુવકને કીધું કે આ રીતે જો આપણા ઉત્કૃષ્ટ માટે કહેતા હોય ને તો સહન કરતા શીખવું, સાચી વાત અને એમની ભાવના સમજવાનો થોડોક પ્રયત્ન કરવો. જો સ્વામીશ્રીએ એ આપેલા જે આપણને સૂત્રો છે જે ગઈકાલે જ તે આપણે 3જા દિવસે વાત કરી પારિવારિક એકતા માટે, ઘર સભા, સત્સંગ, પછી એકબીજાને સમજવાની કોશિશ કરીને મોટું મન રાખવું. તો આ પ્રયત્નો, આ સૂત્રો જો આપણે કરીએ ને એ સમજીએ ને તો ખરેખર આપણને સ્વામીશ્રીનું માર્ગદર્શન એ યથાર્થ રીતે સાબિત થતું જોવા મળે છે. પછી સ્વામીશ્રીએ પિતાશ્રી સામે જોયું અને કીધું કે આપણું આવું કંઈ થઈ ગયું હોય ને તો શાંતિથી બેસાડીને વાત કરવી અને કહેવું. ગમે ત્યાં કોઈને હાજરીમાં આવી રીતના ગુસ્સે થઈને દીકરાને ઉતારી ન પાડો. બેયને આ વસ્તુ સમજવાની જરૂર છે. અને આવી બાબતમાં આપઘાત તો ક્યારેય કરવો ન જોઈએ. ગુસ્સે થાવ એમાં તમને અને બીજાને ઉદ્વેગ થાય. એટલે તમારે આવા કાંઈ વિચારો આવે ને ત્યારે સ્વામિનારાયણ ભજન કરવું અને પહેલાં ત્યાંથી ખસી જવું, એટલે કે તેની સામું રહેવું નહીં. અને આખરે પિતા અને પુત્ર વચ્ચે છે ને જે પહેલાં જેવો જે સંબંધ હતો ને એવો સેતુ ફરી વખત થઈ ગયો. નવસારીમાં તે એક વૃદ્ધ આવીને સ્વામીશ્રીને કીધું કે મને સતત એમ થયા કરે છે કે મારા દીકરા મારી આજ્ઞા કેમ નથી પાળતા, હું કહું એમ કરતા કેમ નથી. અને ત્યારે સ્વામીશ્રી આવું સાંભળ્યું એટલે પહેલાં હસ્યા ને પછી કીધું ભાઈ આપણે ઘણા થયા, હવે આપણી ઉંમર થઈ ગઈ, જરૂર પડે ને ત્યાં જ સલાહ આપવી જેથી આપણું માન જળવાઈ રહે. બહુ ફોર્સ ન કરવું, બધું ધીમે ધીમે કરવું. અને દીકરાઓએ સંતો પાસે લઈ જાઓ અને ન આવે તો સંતોએ ઘરે લઈ આવે, બધું થઈ જશે. તો જો આવી રીતે સ્વામીશ્રીએ વડીલનું એમનું ગૌરવ જાળવવા માટે પણ પ્રેરણા આપી. એમના શબ્દો, એમના વચનો પ્રમાણે જો કરવામાં આવે ને તો ખરેખર યથાર્થ રીતે આપણે આગળ વધી શકીએ છીએ. એક વખત તો સ્વામીશ્રી જ્યારે સાળંગપુરની અંદર વિરાજમાન હતા ત્યારે એક યુવક વિચિત્ર પ્રશ્ન સ્વામીશ્રી સમક્ષ રજૂ કરે છે. હવે આ યુવકને છે ને થોડા વખત પહેલા વિવાહ થયેલા, અને વિવાહ થયા પછી એક વખત આ યુવક એના વડીલો સાથે ભાવિ પત્નીના ઘરે ગયો. હવે ત્યાંનું વાતાવરણ જરા થોડુંક મુક્ત લાગ્યું એટલે સગાની સાથે છૂટથી અને હળતી મળતી જે છોકરીને જોતા હે ને યુવકના પિતાને શંકા થઈ ગઈ. એટલે ઘરે આવીને એને જાણ્યું કે હવે આ સંબંધ
કરવો જ નથી, સંબંધ છે ને તોડી નાખવો છે. આવો નિર્ણય એ પુત્રના પિતાએ લઈ લીધો. એટલે યુવકે કીધું કે એમાં એવું કશું હોઈ ન શકે, માટે તમે નકામી શંકા કરીને એ છોકરીનું ભવિષ્ય શું કામ બગાડો છો? આ મુદ્દા ઉપર પિતા અને પુત્ર વચ્ચે મનદુખ થતા અને ઘણા બધા ઝઘડા પણ જેવું થઈ ગયેલું. હવે સામે પક્ષે પણ આ વાતનો ખ્યાલ આવતા છે ને છોકરીએ પણ ભવિષ્યમાં આ રીતનું વર્તન ન થાય એની એમને બાહેધરી આપી અને કીધું કે હું બીજી વખત ધ્યાન રાખીશ, હવે આવું નહીં થાય. છતાં યુવકના પિતાનું મન થોડુંક માનતું નહોતું. એટલે સ્વામીશ્રીએ પ્રેમથી યુવકની વાત સાંભળી અને સ્વામીશ્રીને સમય નહોતો છતાં એમના પિતાને ફોન લગાડીને વાત કરવા પ્રયાસ કર્યો. જો કે ફોન લાગતો ન હતો, પણ ધીમે ધીમે સ્વામીશ્રીએ આવી રીતે પ્રયત્નો કર્યા અને એક ફોન લાગી ગયો અને ધીરજ ધરીને બેઠા અને પછી વાત શરૂ કરી કે અને થોડી જ વાર ફોન લાગ્યો ને એટલે કીધું સ્વામીશ્રીએ યુવકના પિતાશ્રીને કે છોકરીની કદાચ ભૂલ થઈ ગઈ હોત તો પણ એને માફી માગી છે. કોઈ પણ વ્યક્તિ માફી માગે ને પછી આપણે મોટું મન રાખવું જોઈએ, માટે તોડવા કરતાં છે ને લગ્ન કરી નાખજો, મહારાજ દયા કરશે. અને સ્વામીશ્રીના એક જ વચને પિતાશ્રીએ જે પૂર્વગ્રહ હતો આ પૂર્વગ્રહ મૂકીને સંમત થઈ ગયા. અને સ્વામીશ્રીએ ફોનમાં પાછું વળી ઉમેરતા શું કીધું કે આ નિર્ણય કર્યો પછી દીકરો કહે આવે ઘરે આવે ને તો પછી જેમ બોલતા થાય એવી રીતે જ બોલજો, હેત પ્રેમથી જ કામ કરજો, લગ્ન પ્રસંગે પણ હેત પ્રીતથી છે ને જોડાયજો, એવો પણ પૂર્વગ્રહ રાખતા નહીં, છોકરી પ્રત્યે પણ નહીં અને તમારા પુત્ર પ્રત્યે પણ નહીં. અને સ્વામીશ્રીના એક આશીર્વાદથી એમનું ઘર માંગલ્ય બન્યું. તો ખરેખર આપણને એવું લાગે કે સ્વામીશ્રીએ દરેક પ્રશ્નોની અંદર એમને ઝીણવટભર્યું એમને માર્ગદર્શન આપ્યું છે અને આ માર્ગદર્શન જેણે પણ કર્યું છે ને એનું જીવન ધન્ય બન્યું છે. તો ખરેખર આપણને જે સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે એ અદ્ભુત છે, અલૌકિક છે. આપણા આધ્યાત્મિક પ્રશ્નો તો નિવારણ કરે છે, પણ સાથે સાથે એક પ્રકારે આપણા પારિવારિક અંગત પ્રશ્નોમાં પણ તેઓ રસ લે છે. તો આજના ચતુર્થ દિને આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જો સ્વામીશ્રી આવું માર્ગદર્શન આપ્યું હોય તો એમના વચનો આપણા જીવનની અંદર પણ આપણે ઉતારીએ અને તો જ આપણા ઘરની અંદર શાંતિ રહેશે. જય સ્વામી નારાયણ.